રામ રામ ને સીતારામ. અત્યારે મરચીના પાક બધાએ વાવેલા જ છે અને ઘણાયને જીરાવાળી હોય કે કોઈ પણ પાક અગાઉ વાવેલો હોય ને એની મરચી અત્યારે ઉજરતી ન હોય કે વધારે વરસાદ પડી ગયો હોય ને તોય મરચી તમારી ઉજરતી ન હોય. તો એના માટે આપણે એક સારામાં સારી કંપનીની અને સારી દવા લઈને આવ્યા છીએ. તો હાલો તમને એના વિશે થોડીક માહિતી મળું. તો હું યશ ડોબરિયા, પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ, અને આજ આપણે આવી ગયા છીએ ગોંડલ તાલુકાના દાળિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત પાસે, જેની આપણે આઈજીએલ કંપનીનું LDAP અને એક્સરૂટ આ બંને પ્રોડક્ટનો એકસાથે છંટકાવમાં આપેલી હતી. તો કેટલા ml નાખેલી હતી, શું ડોઝ હતો અને કેવા રિઝલ્ટ આવ્યા એ આપણે ખેડૂત પાસેથી જાણીએ. તમે કેટલું વાપરેલું છે? આ LDP પંપે 50 ml વાપરેલું છે અને આ પંપે 20 ગ્રામ વાપરેલું છે. અને રિઝલ્ટ બહુ સારું છે. મરચી ફૂટ હારી, પાન ખુલી ગયા, કુકડ આવી ગઈ હતી, બધી વહી ગઈ. તમારે નવા પાન અત્યારે ખેડૂત મિત્રો તમને આ અત્યારે લાઈનનો તમને વિડીયો બતાવો. આ લાઈનમાં કેટલો ફરક છે, કેટલી ટૂંકી કાતરીએ આવી ગઈ છે, ફૂટ આવી ગઈ. એવું નથી કે બીજી દવાની જેમ નકરા લાંબા કાતરા કાઢ્યા જાય ને ફૂટ એમ દોરાવે. ના, એવી દવા નથી. આ તમારે ટૂંકી કાતરીએ સારામાં સારી ફૂટ અપાવશે. અને આ બાજુની મરચીમાં આપણે નથી છટવેલું. તો આ મરચીની લાઈન જોઈ શકો છો. આ મરચી જોવો અને આ લાઈન જોવો, બેમાં કેટલો અંતર છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ એવું નહીં કે મરચી, ડુંગળી, લસણ, કપાસ, કોઈ પણ પાક હોય, જો તમારે એમાં વિકાસની જરૂર હોય અથવા તો ટૂંકી ઘડીએ જો તમારે ફૂટ લેવી હોય તો અવશ્ય ને અવશ્ય એકવાર, બધામાં આપણે મારવું નથી, એકવાર ખાલી 10 પંપનો જોટો તમે એક્સરૂટ અને LDAPનો મારો અને પછી જોવો એના રિઝલ્ટ.